કચ્છમાંથી નકલી ઈડી અધિકારી બનીને રોફ મારનારા 12 આરોપીઓને ઝડપી લેવાયા છે। આ નકલી ઈડીની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતી હતી। આ ઘટનામાં પૂર્વ કચ્છ એલસીબી અને એ ડિવિઝન દ્વારા નકલી ઈડીની ગેંગના એક મહિલા સહિત 11 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। સાથે જ પોલીસની ટીમે કુલ 45,82,000 ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। प्राथमिक रीते एवं जाणवा मळेल छे कि जेना ज्वेलरीनी दुकानमां रेड थई छे त्यां आज नकली रेडनुं जे बधुं कावतरू थयुं एमना जग्या उपर थोड़ा वर्षो पहला आईटीनी रेड थयेल हती अने एना आधारे ए लोकोने अमुक लोकोने खबर हती ने आना आधारे बधुं प्लानिंग करवामां आव्युं छे। आ आखा बनावमां एलसीबी ए डिविजन डीवायएसपी अंजार अने प्रोबेशनर आईपीएस ए बधा साथे मळीने अलग अलग 10 टीमों जेटली बनाववामां आवेल हती અને अलग अलग आरोपीओने अलग अलग जग्याएथी तात्कालिक एमां डिटेन करीने पछी एनी इंट्रोगेशन करवामां आवेली छे અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે રોકડ સહિત અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે।